સો હેલો એવરીવન, નમસ્તે, વંદે માતરમ. આજે આપણો જે કંઈ પણ લેક્ચર છે એ લેક્ચર આપણું થર્ડ ચેપ્ટર જે ફ્યુલ છે એ જ સિલેબસને આપણે આગળ કન્ટિન્યુ કરીશું, જેના ટોપિકનું નામ છે આપણું રિફાઇનિંગ ઓફ ફ્યુલ. ઓકે, શું હોય છે એક્ઝેક્ટલી આ રિફાઇનિંગ ઓફ ફ્યુલ? બરાબર, આ જ ક્વેશ્ચન અલગ રીતે પૂછી શકીએ. તો એમાં કઈ રીતે પૂછી શકે? તો ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ઓફ લિક્વિડ પેટ્રોલિયમ. ઓકે, એટલે જે કંઈ પણ આપણું પેટ્રોલિયમ છે એ પેટ્રોલિયમને આપણે અલગ અલગ ભાગમાં કઈ રીતે એને ડિવાઈડ કરીએ છીએ, કઈ રીતે એમાંથી આપણે નીકાળીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ભણવાની રિફાઇનિંગ ઓફ ફ્યુલ. શું હશે? તો આ પ્રકારની કંઈક આપણી અરેન્જમેન્ટ હશે, જેમાં આ જે નીચે દેખાઈ રહ્યું છે એ છે આપણું ક્રૂડ ઓઇલ સ્ટોરેજ, કે જે જગ્યા પર આપણું દરેક વસ્તુ જેટલા પણ પેટ્રોલિયમ્સ છે એ દરેક વસ્તુ જમીનમાંથી મળે. સો આપણું વન ટાઈપ ઓફ એ સ્ટોરેજ છે. ઓકે, હવે ત્યાંથી વસ્તુ કાઢીને આપણે બીજી જગ્યા પર લઈ જવાની છે, તો એ જે કંઈ પણ વસ્તુ આપણે પંપ કરવાની છે એના માટેનું જે કંઈ પણ ઇક્વિપમેન્ટ છે આપણું છે પંપ. ઓકે, એ પંપ થ્રુ હવે આગળ ક્યાં જશે? તો એ આગળ જશે હવે ફર્નેસમાં. ફર્નેસમાં એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે? તો આ ફર્નેસમાં જે કંઈ પણ આપણું લિક્વિડ પેટ્રોલિયમ છે જે આપણે સ્ટોરેજમાંથી લીધું છે અને ફર્નેસમાં જઈ રહ્યું છે, ત્યાં આગળ શું થશે કે આ જેટલું બી લિક્વિડ છે, જેવું આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે જેટલું પણ આપણું લિક્વિડ છે એ દરેક લિક્વિડ આપણું વન બાય વન ધીરે ધીરે પંપમાં જશે અને પંપમાંથી પછી આગળ ફર્નેસમાં જશે. એટલે આ રીતે આપણું જે કંઈ પણ છે કે સૌથી પહેલાં સ્ટોરેજમાં ગયું, સ્ટોરેજમાંથી પંપમાં ગયું, પંપમાંથી પછી આગળ ફર્નેસમાં જશે. ફર્નેસમાં જશું ફર્નેસમાં શું થઈ રહ્યું છે? તો ફર્નેસનું આપણું જે કંઈ પણ ટેમ્પરેચર છે એ છે આપણું 400 ડિગ્રી સેલ્સિયસ. 400 ડિગ્રી સેલ્સિયસ હોવાના કારણે આ જેટલું બી લિક્વિડ પેટ્રોલિયમ છે એ દરેક વસ્તુ કન્વર્ટ થઈ જાય છે ગેસિયસ ફોર્મમાં. ઓકે, એટલે દરેક જેટલું પણ છે એ દરેક વસ્તુ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ ગઈ. હવે આ જે કંઈ પણ ગેસિયસ ફોર્મના મોલિક્યુલ્સ છે એ દરેક વસ્તુ જઈ રહ્યું છે આપણું બબલ ટાવરમાં. ઓકે, કેમ આપણે એને બબલ ટાવર કહીએ છીએ એ પણ આપણે આગળ ભણીએ. ઓકે, તો સમજો કે અત્યારે આ જે કંઈ પણ આપણા બબલ્સ છે, જેટલા પણ આપણા મોલિક્યુલ્સ છે જે ગેસિયસ ફોર્મમાં છે, એ દરેક વસ્તુ આ જે કંઈ પણ આપણું ટાવર છે એની અંદર ગયા. હવે થઈ શું રહ્યું છે એક્ઝેક્ટલી સમજો. જેમ આપણે હાઈટ ઉપર જઈએ છીએ શું થાય છે કે આ ટાવરની અંદર ટેમ્પરેચર ડાઉન થઈ રહ્યું છે. ધેટ મીન્સ આ ટાવરમાં શું થઈ રહ્યું છે? ટેમ્પરેચર ડિક્રીઝ થઈ રહ્યું છે. ધેટ્સ વાય. અને એક બાજુ આપણે એવું પણ કહી શકીએ કે આ કન્ડેન્સર જેવું કામ કરે છે. ઓકે, શું કરે છે? તો ઠંડુ પાડવાનું કામ કરે છે. હવે એક્ઝેક્ટલી થશે શું? અહીં જેટલા પણ આપણા મોલિક્યુલર્સ છે એ દરેક મોલિક્યુલર્સ આપણા જે કંઈ પણ છે ગેસિયસ ફોર્મના, એ ધીરે હવે આ ટાવરમાં જશે. જેમ ગેસ છે એટલે ઓબ્વિયસલી એ ઉપર જ જવાનો છે. કેમ? કારણ કે એ હવા કરતાં હલકો છે. ઓકે, લાઇટ વેઇટ છે. તો હવે જે આ મોલિક્યુલ્સની અંદર જેનું પણ ટેમ્પરેચર એનો બોઇલિંગ પોઈન્ટ કરતાં રિડ્યુસ થશે, એ દરેક વસ્તુ શું થઈ જશે? લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. સમજો, સપોઝ પાણી છે આપણું, બરાબર, વોટર H2O. એ જે કંઈ પણ H2O છે એ અત્યારે 150 ડિગ્રી સેલ્સિયસ પર છે. ધેટ મીન્સ એ જે કંઈ પણ હશે એ સ્ટીમ ફોર્મમાં હશે, વેપર ફોર્મમાં હશે. બરાબર, ટેમ્પરેચર ધીરે શું થઈ રહ્યું છે? હવે ડાઉન થઈ રહ્યું છે. એટલે 120 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું. તો 120 પર આપણું જે કંઈ પણ વોટર મોલિક્યુલ્સ હશે એ કયા ફોર્મમાં હશે? ગેસિયસ ફોર્મમાં. હવે ધીરે એ 101 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું. 101 ડિગ્રી સેલ્સિયસ પર પણ આપણું જે કંઈ પણ વોટર હશે એ કયા ફોર્મમાં હશે? સ્ટીમ ફોર્મમાં, ગેસિયસ ફોર્મમાં. પણ જેવું એ 100 થી બિલો જશે એટલે ધીરે શું થયું? એનો બોઇલિંગ પોઈન્ટ એચીવ કરી લીધો એણે. બોઇલિંગ પોઈન્ટ કરતાં પણ જો એનું ટેમ્પરેચર ડાઉન ગયું, ધેટ્સ મીન્સ એ જે કંઈ પણ હશે આપણું એ શેમાં કન્વર્ટ થશે? હવે ધીરે લિક્વિડમાં કન્વર્ટ થશે. તો આ સેમ વસ્તુ અત્યારે અહીંયા થઈ રહી છે. બરાબર, આ ટાવરમાં શું થઈ રહ્યું છે? તો અહીંયા જે કંઈ પણ આપણા ગેસિયસ મોલિક્યુલ્સ છે અત્યારે બધા જ જેટલા બી આપણા પેટ્રોલિયમ્સ છે, ફ્યુલ છે, એ દરેકના અહીંયા કોમન છે, ભેગું છે. પણ દરેકના બોઇલિંગ પોઈન્ટ કેવા છે? ડિફરન્ટ છે. તો એના કારણે શું થયું કે સપોઝ પહેલાં અહીંયા એક ટ્રે મૂકી, આ ટ્રે પર સપોઝ માની લઈએ 350 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. હવે અહીંયાથી જે કંઈ પણ ગેસ આવી રહ્યો છે એ ગેસ અત્યારે મિક્સ છે, બધા જ ભેગા છે. પણ એ ભેગામાંથી જેનું પણ ટેમ્પરેચર બોઇલિંગ પોઈન્ટ 350 ડિગ્રી સેલ્સિયસથી વધારે હશે એ દરેક શું થઈ જશે? આ જગ્યા ઉપર લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. ધેટ મીન્સ કે જો કોઈનો બોઇલિંગ ટેમ્પરેચર 355 ડિગ્રી સેલ્સિયસ હશે, બરાબર, તો એ જ્યારે 350ના ટેમ્પરેચર પર આવશે, ધેટ મીન્સ એ જગ્યા પર એ શું થઈ જશે? લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. પણ જેનું બોઇલિંગ ટેમ્પરેચર 340 ડિગ્રી સેલ્સિયસ છે એ શું થશે? 350 પર કન્વર્ટ થશે લિક્વિડમાં? ના, એ શેમાં રહેશે? ગેસિયસ ફોર્મમાં જ રહેશે. તો એવા જેટલા પણ છે એ દરેક શું થશે? હવે ગેસિયસ ફોર્મમાં ઉપર જશે.
હવે મીનવેલ અહીંયા બધું લિક્વિડ જમા થઈ રહ્યું છે 350 ડિગ્રી સેલ્સિયસ પર, નીચેથી ગેસ આવી રહ્યો છે, વચ્ચે લિક્વિડ છે. તો ઓબ્વિયસલી આપણે કદાચ એક એક્સપેરિમેન્ટ કર્યો હશે કે એક ડોલ હશે, એની અંદર આપણે આ રીતે ઊંધું ડબલું નાખ્યું ને પછી આપણે ઊંધું કરીશું તો શું થશે કે જેટલી પણ એ ડબલાની અંદર જેટલા પણ હવાના મોલિક્યુલ્સ એટલે ગેસિયસ મોલિક્યુલ્સ હશે એ દરેકે દરેક બહાર જ્યારે આવશે ત્યારે બબલ ફોર્મમાં આવશે, રાઈટ. તો એ જ રીતે અહીંયા જે કંઈ પણ ટ્રે છે ત્યાં આગળ ઓબ્વિયસલી અત્યારે લિક્વિડ છે અને કન્ટિન્યુઅસલી અહીંયાથી ગેસ આવી રહ્યો છે. ધેટ્સ વાય અહીંયા શું થશે કે અહીંયા આગળ બબલ ફોર્મ ક્રિએટ થશે. ગોટ ઇટ. તો એ જ રીતે આ જે કંઈ પણ ટાવર છે આપણું, આ ટાવરમાં અત્યારે શું થઈ રહ્યું છે, તો ધીરે ધીરે બધા જ ગેસિયસ મોલિક્યુલ્સ શું થઈ રહ્યા છે, ઉપર જઈ રહ્યા છે. જેનો બોઇલિંગ પોઈન્ટથી એ ટેમ્પરેચર ઓછું આવી ગયું એ દરેક ગેસિયસ ફોર્મના જેટલા પણ મોલિક્યુલ્સ છે આપણે શેમાં કન્વર્ટ થઈ જશે, લિક્વિડ ફોર્મમાં. એ રીતે સૌથી પહેલાં શું મળશે, તો સૌથી પહેલાં આપણને મળશે લુબ્રિકેટિંગ ઓઇલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા, પેટ્રોલ. અને ઉપર જઈશું ત્યારે એકદમ ટેમ્પરેચર ડાઉન થઈ ગયેલું હશે, ત્યાં આગળ ફક્ત ને ફક્ત હજુ એવા મોલિક્યુલ્સ હશે કે જે હજુ પણ શું કહેવાય કે ગેસિયસ ફોર્મમાં જ રહેલા હશે, હજુ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થયેલા હશે નહીં. તો એવા જેટલા પણ છે એ દરેકે દરેકને ભેગા કરવામાં આવશે અને એને એક બીજો એક્ઝિટ આપવામાં આવશે, જ્યાં આગળ અત્યારે આપણે જે નેચરલ ગેસ કે એલપીજી ગેસની વાત કરીએ છીએ ને એ દરેકે દરેક વસ્તુ ત્યાં આગળ અલગ કોઈ પ્રોસિજરથી ત્યાં આગળ સ્ટોર થશે. બટ અત્યારે આપણે એના પર નથી જતા, અત્યારે આપણે ફક્ત લિક્વિડ ફ્યુલ માટે છે એટલે ફક્ત અત્યારે એની વાત કરીએ. ઓકે. તો આ જે કંઈ પણ પ્રોસિજર છે આપણી, એ પ્રોસિજર થ્રુ અત્યારે શું થયું કે એક કોઈ ક્રૂડ ઓઇલ હતું જેની અંદર બધા જ ફ્યુલ ભેગા હતા, લુબ્રિકેટિંગ ઓઇલ પણ ભેગું હતું, ડીઝલ પણ હતું, પેટ્રોલ પણ હતું, કેરોસીન બી હતું, બધું જ હતું. પણ એને હવે શું કર્યું, આપણે એ ક્રૂડ ઓઇલમાંથી છૂટું પાડીને આપણે બધાને અલગ કર્યું. ઓકે. તો એ અલગ કરવા માટે આપણે શું કર્યું કે દરેકને સૌથી પહેલાં આપણે શું શેમાં કન્વર્ટ કર્યું, ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ કર્યું. જેવું એ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થયું, ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈને તરત આપણે એને શેમાં મોકલ્યું, તો એક ટાવરમાં મોકલ્યું, જેને આપણે કહીએ છીએ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ટાવર. ઓકે. એ ટાવરમાં ગયું, એ ટાવરમાં જઈને શું થયું, તો એ ટાવરમાં ધીરે ધીરે જેમ જેમ આપણે હાઇટ ઉપર જઈએ એનું હાઇટ ઉપર જતાં ટેમ્પરેચર કેવું થતું હતું, ડિક્રીઝ થતું હતું. ટેમ્પરેચર ડિક્રીઝ થવાના કારણે અંદર મલ્ટિપલ મોલિક્યુલ્સ હોવાના કારણે એનો બોઇલિંગ પોઈન્ટ અલગ હતા. એ અલગ બોઇલિંગ પોઈન્ટ ત્યાં આગળ એનાથી જેવું ડાઉન ટેમ્પરેચર જાય એટલે ત્યાં એ મોલિક્યુલર ગેસિયસ ફોર્મના મોલિક્યુલ્સ એમાં કન્વર્ટ થઈ જતા હતા લિક્વિડમાં. એટલે આપણને સૌથી પહેલાં શું મળ્યું, લુબ્રિકેટિંગ ઓઇલ, પછી શું મળ્યું, ડીઝલ, પછી શું મળ્યું આપણને, કેરોસીન, પછી શું મળ્યું, નેપ્થા, પછી શું મળ્યું, પેટ્રોલ. તો આ રીતેની જે કંઈ પણ પ્રોસિજર છે આપણી, એ પ્રોસિજર છે આપણી ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ટાવર, બરાબર, જેની અત્યારે આ કંઈક આપણી થિયરી છે. તો જેટલી બી આપણી થિયરીઝ છે આ થિયરીઝ આપણે લખવાની છે અને ઇફ જો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ રહ્યો છે તો આપણે જે કંઈ પણ અત્યારે ભણ્યા એની આ ફિગર અને ફિગર પછી આપણી આ થિયરી, આટલી વસ્તુ આપણે લખી દઈશું એટલે આપણા ફૂલ માર્ક્સ. ઓકે. સો આજના માટે આટલું. થેન્ક યુ. વંદે માતરમ.